ભાગવતના 5 ફળ કયા છે એટલા માટે. સૌથી પહેલું કહું નિસંશયતા, બધા સંશયોની સમાપ્તિ થઈ જાય. બીજું ભગવત કૃપા, ત્રીજું કહું ભગવત પ્રાપ્તિ, ચોથું કહું સર્વત્ર ભગવત દર્શન. ભાગવત સાંભળે ને એને બધે ભગવત્તાનો અહેસાસ થાય. અને એમ પણ જેમ બપોરનો સમય તમે ઘરમાં બેઠા હો, બહાર બહુ તડકો હોય અને કોઈ એમ પૂછે કે સૂરજ ઉગી ગયો, સૂરજ છે, એટલે તમે બારીમાંથી આમ ડોક્યું બહાર કાઢી સૂરજ સામે જુઓ અને પછી હા હા સૂરજ છે, આવું કરો ના. એના ચારેય બાજુ પથરાયેલા પ્રકાશને જોઈ તમે એમ કહો હા સૂરજ તો છે જ ને, એટલે તો અજવાળું છે. એમ ભગવાન છે એના માટે ડોક્યું કરવાની જરૂર નથી. ચારે બાજુ ફેલાયેલી એની ભગવત્તા જોઈ તમે કેમ નથી કહેતા હા મારા માથે ભગવાન પણ છે. ચારે બાજુ એની ભગવત્તા નથી દેખાતી ફેલાયેલી? કણ કણમાં, ક્ષણ ક્ષણમાં ચારે તરફ એનો વિસ્તારનો અનુભવ આપણને થાય છે. અને એટલા માટે એનો ચહેરો જોઈને કહેવાની જરૂર નથી કે છે, એનો પ્રભાવ જોઈને અનુભવ થાય છે કે છે. આ ભાગવત કરે સર્વત્ર ભગવત દર્શન. અને 5મું કયું? અભયત્વ. ભાગવત સર્વ ભયમાંથી મુક્ત કરી નાખે છે, નિર્ભયતા ભાગવત આપે છે. તેવા 5 ફળોની ચર્ચા ભાગવતમાં આવે છે. અહીંયા ભગવાને વચન આપ્યું છે જ્યાં ભાગવત કથા હશે હું આવીશ. પ્રશ્ન કર્યો છે ભાગવત ભક્તિ મહારાની પર કૃપા કરી એ તો સમજાયું, પણ શું ભાગવત પાપીનો ઉદ્ધાર કરી શકે? કે જેણે એટલા પાપ કર્યા હોય કે મોટા મોટા વિધિ વિધાનો પણ એની મુક્તિ ન કરાવી શકે, શું એની મુક્તિ ભાગવત કરાવી શકે? તો કે હા. અને એમ કહી ગોકર્ણોપાખ્યાન કહ્યું. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ ઉપર રહે છે. ઘરમાં બધા જ સુખ છે, સંતતિ નથી. અને એમ નથી કે એને બાળક થતું નથી. એની પત્ની ધુંધુલી માં બનવા માંગતી જ નથી. કારણો આપે છે, અનેક કુતર્કો આપે છે. અને આજે પણ આપણે જોઈએ સમાજમાં આપણા રિવાજો, આપણી પ્રથાઓને તોડવા માટે કેટલા લોજિકો માણસો આપતા હોય છે. મારી લાઈફ છે, હું મારી રીતે જીવીશ, મારે જે કરવું હશે એમ કરીશ. આપણે બધા એક નાવ ઉપર સવાર છીએ. બધા એક બોટમાં જતા હોય અને કોઈ એક વ્યક્તિ પોતાની સીટ પર બેઠો બેઠો નીચે ખિલ્લો મારી અને નાવમાં કાણું પાડતો હોય અને કોઈ એમ કહે અરે આ શું કરે? અરે મારી સીટ છે, હું ગમે તે કરું. અરે સીટ તારી છે, નાવ તો આપણા બધા એક જ માં છીએ. કાણું એમાં પડશે તો ડૂબીશું તો બધા જ. એમ જ આપણે બધા એકબીજાથી ગૂંથાયેલા છીએ. કોઈ કે હું મારી દોડી તોડી નાખું, એ એની નથી તોડતો, આખું સ્વેટર ખોલી નાખે છે. કારણ કે આ બધું ગૂંથાયેલું છે. સમાજ ગૂંથાયેલો છે. કારણ કે કોઈ એમ કે હું મારી લાઈફ, મારું જીવન મારે ખતમ કરવું છે, પણ વ્યક્તિ એક હોય છે પણ કેટલા સંબંધોને જીવતો હોય. એ કોઈનો દીકરો હોય, કોઈનો પિતા હોય, કોઈનો ભાઈ હોય, કોઈનો પાડોશી હોય. કેટલા વ્યક્તિ ભલે એક હોય પણ કેટલા સંબંધોની જવાબદારી લઈને જીવતો હોય છે. ચિંતન તો કરો, વિચાર તો કરો. કેવો એ ગૂંથાયેલો છે આખા સમાજ સાથે. અત્યારના સમયનો સૌથી મોટો રોગ જ ઇન્ડિવિડ્યુઆલિટી છે, સ્વતંત્રતા છે. મારી લાઈફ મને કોઈએ નહીં કહેવાનું, આનાથી મોટો બીજો કોઈ રોગ નથી. સમગચ્છત્વમ, આપણે ત્યાં તો સાથે રહેવાની વાત છે, જોડીને રહેવાની વાત છે. મારા વડીલો આમ બાપુજી સ્વભાવ સુધારી દે તો પછી વાંધો નથી સાથે રહેવાનો. અરે જેણે તને વળી વળીને સુધાર્યો, તું એને સુધારવા માંગે છે? જીવનમાં યાદ રાખજો, કદાચ બીજા કોઈના આશીર્વાદ નકામા જાય પણ મા બાપના આશીર્વાદ ક્યારેય નકામા નથી જતા. અને જે રોજ મા બાપના આશીર્વાદ લે છે ને એને જીવનમાં ક્યારેય દુર્ભાગ્ય નથી આવતું. એટલે ખાસ અનુરોધ કરીશ, આપણા ઘરમાં રહેલા આપણા વડીલો એ સન્માનને યોગ્ય છે. એને બીજું કાંઈ તમારી પાસે નથી જોઈતું. તમારો પ્રેમ અને એનું સન્માન જળવાય એ જરૂરી છે. કોશિશ કરજો, યુવાનોને કહીશ, બીજું કાંઈ એમને જોઈતું નથી. તમારા વડીલો છે, એમનો મોભો સાચવવાની જવાબદારી તમારી છે. દુનિયામાં હાથ મિલાવનારા ઘણા લોકો મળશે, પણ નસીબવાળા હોય છે જેને માથે હાથ રાખનારા લોકો ઘરમાં હોય છે. હાથ મિલાઈને પ્રોત્સાહન આપનારા, વિશ કરનારા ઘણા મળશે, પણ માથે આશીર્વાદ આપનારા નસીબવાળાના ઘરમાં હોય.
એટલા માટે હું તો ઘણી વાર કહું કે જન્મદિવસ ઘણી વાર લોકો એમ કહે ને કે થોડા મોટા થઈએ એટલે પછી મા બાપની જોડે ફ્રેન્ડ મિત્રતાનો સંબંધ. અરે ના, દુનિયામાં મિત્રો તો ઘણા મળશે, મા બાપને મા બાપ જ રહેવા દેજો. બધી જગ્યાએ હાથ મિલાવવાની જરૂર નથી, ક્યાંક પગે પડવાની પણ જગ્યાઓ રાખજો, જેથી આશીર્વાદ મેળવવાનું કોઈ સ્થાન રહે. કારણ કે મિત્રો તો હજારો આપણે કરી લઈશું, એની ક્યાં કમી છે, પણ ક્યાંક ઝુકાઈને મસ્તકને એમ કહો કે મારે તમારી વિશ નથી જોઈતી, હા તમારી શુભકામના તો છે, મારે તમારા આશીર્વાદ જોઈએ. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે દુર્ભાગ્ય આવે ને ત્યારે માણસની સમજ અને પુરુષાર્થ પણ બંધ થઈ જાય, એને ખબર ન પડે શું કરવું. અને સૌભાગ્ય પણ તમારો સાથ છોડી દે ને ત્યારે મા બાપના મેળવેલા આશીર્વાદ તમને બચાવી લેશે. જેણે વડીલોના આશીર્વાદ ભેગા કર્યા છે ને એનો દુર્ભાગ્યનો સમય ક્યાં ટળી જશે ખબર નહીં પડે. એટલા માટે બીજા બધાના પ્રોત્સાહન તો દુનિયામાં ઘણા મેળવીએ છીએ, મહત્વનું છે ઘરે રહેલા મા બાપના આશીર્વાદ મેળવવા. અહીંયા આ ધુંધુલીની વિચારધારા એવી છે ને, કુતર્કો આપે છે, લોજિક. અરે 16 વર્ષ પેલા સુખદેવજીની જેમ જો ગર્ભ રહી જાય તો મારી તો દશા દુર્દશા થઈ જાય. અને એમાં પણ કોઈ રાજા ચડાઈ કરી તેનું ગર્ભવતી હોય તો ભાગવું કેમ? અરે પ્રસવ પીડા સહન ન થાય, મારું મૃત્યુ થઈ જાય તો ના ના, મારે માં નથી બનવું. ધુંધુલીના લક્ષણ આપ્યા છે. કેવી છે ધુંધુલી? આપણે ત્યાં આધ્યાત્મિક અર્થે કર્યો. આત્મદેવ એટલે જીવાત્મા, તુંગભદ્રા, તુંગ એટલે શિખર, કલ્યાણનું શિખર એટલે માનવ દેહ, એમાં રહેલો જીવાત્મા એટલે આત્મદેવ. ધુંધુલી એટલે દુર્બુદ્ધિ, અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. આત્મદેવને એકવાર ખૂબ લાગી આવ્યું કે આ બધું ભેગું કર્યું કોના કામનું, આત્મઘાત કરી લો. અને આમ વિચાર કરીને નગરની બહાર આવ્યા એક સરોવર પાસે. વિચાર કર્યો કે લાવો આમાં કૂદી જવું ને મરી જવું. માણસ કેવું કરે છે, ભગવાન 99 વસ્તુ આપે પણ એને યાદ ના આવે. એક વસ્તુ ના આપે ને અને જીવનભર ભગવાનને સંભળાયા કરે, મારે આ જોઈતું તું ને આપ્યું નહીં. એક વસ્તુ તમને કહું, તમે માંગ્યું એટલું જ ભગવાને તમને નથી આપ્યું, તમે કલ્પ્યું એ નહોતું એવું ઠાકોરજીએ તમને આપ્યું છે. યાદ તો કરો, તમારો ભૂતકાળ નાના હતા ત્યારે શું હતું તમારા ઘરમાં, કેવું ઘર હતું, કયું જીવન હતું. લોકો ફરિયાદ કરતા કે મેં માંગ્યું એ મને ન મળ્યું, અથવા માંગ્યું એટલું. ભગવાને માંગ્યું એટલું નથી આપ્યું, તમે કલ્પનાએ નહોતી કરી એવું જીવન આજે ઠાકોરજીએ તમને આપ્યું છે. તમારા ભૂતકાળને યાદ કરો, કેવા સંજોગોમાં વડીલો જીવતા હતા અને આજે ઠાકોરજીએ તમને ક્યાં લઈને રાખ્યા, એનો આભાર તો માનો. ચિંતન તો કરો કે પ્રભુ તમને શું આપી રહ્યા છે. અને તમે એને છેતરો છો એમ કહીને કે માંગ્યું એ ન મળ્યું, અને પ્રભુએ માંગ્યું એ આપ્યું જ નથી, તમે વિચાર્યું નહોતું ને એ તમને આપ્યું છે. યાદ કરશો ને ભૂતકાળને ત્યારે તમને ખબર પડશે કે પ્રભુએ ક્યાં હતા ને ક્યાં લઈને રાખ્યા છે આપણને. વિચાર તો કરો. તો અહીંયા આત્મદેવને એમ થયું કે આત્મઘાત કરી, જ્યાં કૂદવા જાય જોયું તો એક મહાત્મા બેઠા છે. થયું કે મહાત્માઓના આશીર્વાદ તો ભાગ્યને પણ બદલી નાખે. લાવો એના ચરણોમાં પડું તો એના આશીર્વાદ મળે. ચરણોમાં પડ્યા ને કહ્યું, કૃપા કરો મહાત્મન, મારા ઘરે પારણું બંધાય. મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું કે આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને જ્યારે આ વચન સાંભળ્યા આત્મદેવને એટલું લાગી આવ્યું, અરે માથું પછાડી પછાડી અહીંયા જ મરી જઈશ, જો તમે આશીર્વાદ નહીં આપો તો બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. મહાત્માને આવી દયા, જોડીમાંથી ફળ કાઢ્યું, કહ્યું આત્મદેવ, અભિમંત્રિત કર્યું, કહ્યું જા તારી પત્નીને ખવડાવજે, મારા આશીર્વાદ છે, તારા ઘરે પારણું બંધાશે. અને પ્રસન્ન થઈ ગયો આત્મદેવ, મહાત્માઓના આશીર્વાદ મળી ગયા. હવે તો ચોક્કસ મારું ભાગ્ય બદલાશે, ઘરે સંતતિ આવશે. દોડતો 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 ગયો ધુંધુલી પાસે, કહેવા લાગ્યો, જો ઠાકોરજીની કૃપા થઈને મહાત્માએ ફળ આપ્યું છે. ધુંધુલીએ તો માથે માર્યું ફળ કે ક્યાં પાછી લપ આવી, આટલા દિવસની શાંતિ હતી ને પાછી એ જ વાત, કરવું શું? એટલામાં ધુંધુલીની બહેન આવી, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. અને દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે ભેગા થાય ને પછી એનું પતન થતા કોઈ ન રોકી શકે. માણસની બુદ્ધિ જેની દુશ્મન બની જાય ને
પછી એને દુશ્મનની જરૂર જ ન પડે. ભગવાન જો એવા આશીર્વાદ તમને આપી દે ને, જા તું જે ઈચ્છા કરે એ બધી જ ઈચ્છા તારી પૂરી થશે, તો એનાથી મોટો કોઈ શ્રાપ નથી. કારણ પછી આપણા પતન માટે કોઈ દુશ્મનની જરૂર નથી, આપણી ઈચ્છાઓ જ કાફી છે. માણસને એની ઈચ્છા પર કોઈ કંટ્રોલ થોડી છે. બે હમણાં સારી કરશે, બીજી બે એવી કરશે ને કે ભવના એવા કૂપમાં પડી જાય કે એમાંથી બહાર જ ન નીકળે. એટલે તમે એમ માનો છો કે બીજો કોઈ દુશ્મન છે? ના, આપણી ઈચ્છાઓ જ આપણી સૌથી મોટી દુશ્મન બની આપણી જોડે ફરતી હોય છે. આ તો ઠાકોરજીની કૃપા છે કે બધી આપણી ઈચ્છાઓને ઠાકોરજી સફળ થવા દેતા નથી. જો આપણને આપણી ઈચ્છાઓ પર કોઈ કંટ્રોલ નથી, ઠાકોરજી પાસે એટલું માંગો કે પ્રભુ કૃપા કરજે કે હું પાપ કરવામાં ક્યારે સફળ ન થવું, એવા સંજોગો મારા ફેરવી નાખજે. કારણ કે મને મારા મન ઉપર કંટ્રોલ નથી કે એનો નિગ્રહ કરી શકું ને પુણ્યમાં એને પ્રવૃત્ત કરી શકું. તું એવી કૃપા કરજે જ્યારે પાપ કરવા માટે નીકળું ને, તું મને ક્યારે સફળ ન થવા દેતો. સંજોગોને એવા વિપરીત કરી નાખજે તું સફળ જ ન થાય અને હું બચી જાઉં. કારણ કે પાપ કરવા માટે જ્યારે મન લાલાયિત થાય ને, ત્યારે મહાત્માઓની પણ આજ્ઞા સાંભળવા એ તૈયાર ન થાય. મોટા મોટા ગ્રંથોની સલાહ પણ સાંભળવા એ તૈયાર ન થાય. પાપનું ભૂત જ્યારે માથા પર આવે છે ને, ત્યારે માણસની સમજણ બંધ થઈ જતી હોય છે. પછી એને વિચાર ના આવે કે આ પાપ કર્યા પછી શું થવાનું છે, એનો વિચાર એને ના આવે. પાપ માટે માણસ વર્તમાનને માણે છે અને પુણ્ય માટે ભવિષ્યની આકાંક્ષા રાખે. અત્યારે આ કરવું પણ ભવિષ્યમાં મળશે શું? પાપ માટે ભવિષ્ય વિચારતો નથી કે આ કર્યા પછી ભવિષ્યમાં શું થવાનું છે, એનો વિચાર ના આવે. ત્યારે તો વર્તમાનને માણે. અને પુણ્ય જયારે કરવા જાય ને, ત્યારે એ સમયને ના માણે. આ પુણ્ય કરીને શું મળશે એની ચિંતનમાં ખોવાઈ જાય. થયું બહેને સલાહ આપી, જો હું ગર્ભવતી છું, ધુંધુલી એમ કર, તું મારા ઘરે રહેવા આવી જા, ગર્ભવતી થવાનું નાટક કરજે, મારા પતિને થોડા રૂપિયા આપી દેજે, એટલે માની જશે અને મારે જે સંતતિ થશે તને આપી દઈશ, તારે પ્રસવ પીડાય નહીં ને બાળકનું બાળક. એને તું વાત તો સાચી છે, તો આ ફળનું શું કરું? કે તારા આંગણામાં જે ગાય બાંધી છે ને, એને વાછરડું થતું નથી. એમ કર, એને ખવડાવ તો ખબર તો પડે આ મહાત્માએ કંઈક મંત્ર ભણ્યા છે કે એમને પકડાવી દીધું છે. ગાયને ખવડાવી, સમય થયો, ગાયને વાછરડું થયું. આખું શરીર મનુષ્ય જેવું, ખાલી કાન ગાય જેવા, એટલે એનું નામ રાખ્યું ગૌકર્ણ. જાને મહાત્માનું પુણ્ય પુત્ર રૂપે પ્રગટ થયું છે. અને અહીંયા ધુંધોલીએ છલકપટ કર્યું, બહેનને બાળક થયું અને સમાચાર આત્મદેવને આપ્યા કે મારે બાળક થયું, દીકરો થયો છે. આત્મદેવ પ્રસન્ન થઈ ગયો. ધુંધોલી કે મારો દીકરો છે, એનું નામ હું ધુંધકારી રાખું છું. જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય, બાળક કેવું થાય? એટલે જ આપણે ત્યાં કહીએ ને, બાળક થવાનું હોય સારું વાંચન કરો, સારો વિચાર કરો, સારું જુઓ, સારું બોલો, જેથી બાળક ઉપર સારી અસર થાય. કારણ કે આ બધાનો અસર તો થાય છે. તમારી સામે ઉભા રહીને બે કડવા શબ્દ બોલે, તમારો ચહેરો કેવો બગડી જાય છે. બોલ્યો છે, અસર તમારા ઉપર કેવી થઈ કે નહીં? એ જ રીતે તમારી સામે કોઈ બે વખાણના શબ્દો કર્યા, કેવો ચહેરો ખીલી ગયો. આ સીધું પ્રમાણ. કોઈ કે શબ્દોની અસર થાય, હા, તમારી સામે પેલો બોલ્યો ચહેરો કેવો બદલાઈ જાય છે, અસર તો થઈ. એમ જ જો તમારા પર અસર થાય છે, તો તમારા શરીરનો જ જે ભાગ છે એના પર અસર નહીં થાય? ચોક્કસ અસર થાય છે. તો સારા વિચારોની, સારી વાણીની, સારા દ્રશ્યની આ બધી અસર થાય છે, પ્રભાવ થાય છે. અહીંયા ધુંધકારી થયો, જેના જન્મમાં આવા છલ કપટ, એની વૃત્તિ પણ એવી જ થઈ. એવો દુષ્ટ થયો, બધા જ ત્રાસી ગયા. એના સબના પિંડ, હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. એવો દુષ્ટ ખલ થયો. માં તો કંટાળી ગઈ, આત્મઘાત કરી દીધો. પિતાનો મોહ હજી મરતો નથી. કારણ કે આ પુત્રનો મોહ અસલમાં છે આત્મદેવનો. મારો બાળક, મારો દીકરો, હજી મોહ મરતો નથી. ગૌકર્ણજી આવ્યા ગામમાં અને એમણે જોયું, અરે આટલા કડવા અનુભવો થાય છે સંસારમાં, છતાં હજી મોહ પિતાનો મરતો નથી. આજ આપણા બધાની તકલીફ. દુનિયા, સંસાર,
હંમેશા આપણો ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો જ નથી. અને ભગવાન હંમેશા ભરોસો સાચવી લે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો જ નથી. આ માણસની સમજ કેવી છે કે કેટલા સંસારના દગાઓ ખાઈને પણ સંસાર પરનો વિશ્વાસ જતો જ નથી. અને ભગવાન સતત આપણને સાચવી લે છે, છતાંય સંસાર ભગવાન પર પૂરો ભરોસો બેસતો જ નથી માણસ. થયું પિતાજી, ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા છે, પિતાજી ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. હવે તો સંસારની આસક્તિ ઓછી કરો, હવે તો પ્રભુની ભક્તિ કરો. ક્યાં સુધી? ખૂબ કર્યું, સારું કરવું જોઈએ, કર્મ પ્રધાન બનો, બધી જ વ્યવસ્થા કરો સંસારની, પણ કોઈક સમય તો હોય ને કે હા હવે મારું જીવન ભગવાનની ભક્તિમાં લગાવવું. ક્યાંક તો માણસ કોઈ તો પડાવમાં નક્કી કરે ને, ખૂબ કર્યું સંસાર માટે, હવે મારે મારા આત્માનું કલ્યાણ સાધવું છે. ક્યારેક તો નક્કી કરે ને માણસ કે હવે નહીં તો ક્યારે. તમને એમ લાગે કે હજી તો બધું બરાબર છે, હજી તો ક્યાં ઘણો સમય છે, હજી મારે ક્યાં ભગવાનની ભક્તિ કરો. અને એમ નથી કહેતો કે સંસારના કામ છોડીને ભગવાનની ભક્તિ કરો, કરતા કરતા પ્રભુની ભક્તિ કરતા જાઓ. એવા પ્લાનિંગ કરવાનું નથી કહેતો કે આ છોડીને આ કરીએ, કાંઈ છોડવાની જરૂર નથી. જે કરો છો એમાં ભગવાનની ભક્તિને ગૂંથી લો. ચલો, પહેલા સવારે વહેલો ઉઠીને ઓફિસે જતો હતો, બરાબર છે, જઈશ, પણ હવે અડધો કલાક વહેલો જાગી યમનાષ્ટકના પાઠ કરીને જઈશ. નાના નાના સંકલ્પો કરો. હું નથી કહેતો કે બહુ જ મોટું બધું છોડીને સકડી ભોગની સેવા, એ તો ભાગ્યશાળી હોય કરે. નાના નાના સંકલ્પો કરો. રોજ મંગળાના દર્શન કરીશ, રોજ એક અષ્ટાક્ષરની માળા કરીશ, રોજ એક યમના. અને મને તો ભરોસો છે, આ જેટલા કથામાં બેઠા છે ને એ નહીં કરતા હોય ને તો કાલથી ચાલુ કરી જ દેવાના છે. મને તમારા ઉપર બહુ ભરોસો છે. એટલે કાલથી તમે રોજ એક માળા કરવાના છો, એક યમનાષ્ટકના પાઠ કરવાના. નાના નાના સંકલ્પો કરો, કારણ તમને ખબર નથી ભગવાનનું નામ એ બહુ મોટું છે. આપણને બધાને શું છે, સંખ્યાના બળની ખબર છે, નામના બળની ખબર નથી. એક વારનું નામ પણ એવી મહિમા રાખે છે કે એક વાર પ્રેમથી લીધેલું નામ જન્મ જન્માંતરના કલ્મશોને ધોઈ નાખવાનું સામર્થ્ય રાખે છે. આપણને શું થાય, 108 માળા કરી, 1 લાખ વાર જપ્યું, 1000 વાર જપ્યું. આપણને સંખ્યા બળની ખબર છે, નામ બળની ખબર નથી. મહિમા નામનો છે. એક વાર તો કોઈ કે એક વાર લેવાનું આટલું બધું ફળ, તો પછી આખો દિવસ જપવાનું કેમ કહો છો? એ એટલા માટે કે તમારું એક વાર બોલ્યા તો ખરા, પણ ભગવાન ક્યારે સાંભળે એ આપણને ખબર નથી. એટલા માટે એ કઈ ક્ષણે આપણને સાંભળતો હશે ખબર નથી. એટલે અહર્નિશ ભગવત નામ લેવું. તમે કરોડ ઉપાડો, 10 લાખ ઉપાડો કે લાખ ઉપાડો, કરોડ માટે કરોડ વાર સાઈન કરવી પડે, 10 લાખ ઉપાડવા 10 લાખ સાઈન કરવી પડે, લાખ ઉપાડવા માટે લાખ સાઈન કરવી પડે ચેકમાં. એક સાઈન કરો તો લાખ ઉપડી જાય. નામનું મહાત્મ્ય તો તમે જુઓ, આ નામનો મહિમા છે. એક સાઈન થી 10 લાખ પણ ઉપડી જાય છે. લાખ માટે આટલી સાઈન ને 10 લાખ માટે આટલી સાઈન, એવું થોડી હોય છે. એક વાર લીધેલું ભગવત નામ કરોડો પાપોને બાળી નાખે છે. આ નામની મહિમા છે. સંખ્યાની મહિમા એ બહુ મહિમા નથી, નામની મહિમા એ મોટી મહિમા છે. ભગવાન નામની મહિમાને જાણો તો નાના નાના સંકલ્પો છે ને તમારા જીવનમાં ભગવાનને વણી દેશે. તમને એમ લાગે એક વાર પગે લાગવાથી શું? અરે ના, એનો બહુ મોટો મહિમા છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવત તો કહે છે એક વાર પ્રણામ કરો ને તમારા સમસ્ત દુઃખો ભગવાન હરી લે છે. તમને એમ લાગે એક વાર પગે લાગવાથી? હા, એક વાર પગે લાગવાનો આવો મહિમા છે. વિચાર તો કરો. તમે જેનું નાનું ગણો એ નાનું નથી. એક વાર યમનાષ્ટક કરો, 5 મિનિટ લાગશે. એટલે એનાથી શું થશે? એક વાર યમનાષ્ટક કરતા 5 મિનિટ લાગશે ને, એ 5 મિનિટ યમુનાજીનું નામ લીધું ને તો 24 કલાક યમુનાજી તમારી રક્ષા કરશે. આવો ભાવ રાખો, હું એક યમનાષ્ટક કરું છું ને તો 24 કલાક યમુનાજી મારી રક્ષા કરે છે. આ નામનો મહિમા સમજો, આ નાની નાની ક્રિયાઓનો મહિમા સમજો. જો એ મહિમા ખ્યાલ આવશે ને તો નાની ક્રિયાઓ
કેટલા મોટા ચમત્કારો આપણા જીવનમાં સર્જી શકે છે એની તો તમે કલ્પના કરી શકતા નથી. જે તમે નાનું સમજતા હતા એની કથા ને પ્રસંગો વાંચો. એ એક વાર લીધેલા નામે ગજેન્દ્રને જન્મ જન્માંતરના ચક્રમાંથી છોડાવી દીધો. એક વાર પુકારેલા નામે દ્રૌપદીની લાજ બચાવી લીધી. એવી તો કેટલી ઘટનાઓ હું તમને ગણાવી શકું છું કે જે તમે એક નાનું ગણતા હતા એ એક એવા ચમત્કારો કર્યા છે. એના પ્રસંગોથી ભાગવત ભરેલું પડ્યું છે. એટલા માટે એને નાનું ન જાણો. નિયમ બનાવો, નાના નાના નિયમો બનાવો. એ તમારા જીવનમાં બહુ મોટા ચમત્કારો કરશે. અહીંયા કેવા લાગ્યા ગૌકર્ણજી, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. હવે લૌકિક ઓછું કરતા જાઓ, હવે ભગવાનમાં ભક્તિ જોડો. જો ભગવાન પણ કેવી વ્યવસ્થા કરી આપે. માણસને પચતું ન હોય, જન્મ થાય બાળક નાનું હોય એટલે દાંત જ ના આપે, જેથી એ કઈ એવું ખાઈ ન જાય કે એને પચે નહીં. કારણ કે દાંત આવે ને આંતમાં તાકાત ના હોય તો શું થાય? અને પાછા મોટી ઉંમર થાય અને ભાવતું તો બધું હોય પણ પચવાની શક્તિ જતી રહે. ઠાકોરજીને થાય કે આ માનવાનો નથી, લાવ એના દાંત જ પાછા લઈ લો. એ ઠાકોરજી પાછા દાંત લઈ લે, અને સ્વાદ તો જવાનો નથી. તોય ભલે આપણે ઠોરનો ભૂક્કો કરીને ખાઈએ, પણ મનમાં તો એ લાલસાઓ જતી. ભગવાન એની વ્યવસ્થાઓ કરતો જ હોય છે. એમ થાય કે આને જોવાની લાલસા જવાની નથી, લાવ આની દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી કરી દે. આ સાંભળવાની કામના ખોવાનો નથી, લાવ એનું સાંભળવાનું ઓછું કરી દે. જેમ નાનપણમાં બાળક હોય એવો જ ધીમે ધીમે વડીલ થતો જાય. એમ પણ જયારે બહારગામ જવાના હોઈએ ત્યારે બેગ આપણે જેમ કોઈ ઘરમાંથી બહાર જવાના તો બારી બંધ કરે, દરવાજા બંધ કરે, લાઈટ બંધ કરે, બધું બંધ કરે. આપણને એમ થાય બહારગામ જતો લાગે છે. એમ દેખાતું ઓછું થાય, સંભળાવવાનું બંધ થાય, બોલવાનું ઓછું થાય ત્યારે સમજી લેવું કે હવે આ જઈ રહ્યો છે બંધ કરી. આને હવે પોતપોતાના ધામમાં જવું છે. તજે લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. અચ્છા, કામ નથી છૂટતું, સંસાર નથી છૂટતું, વાંધો નહીં. તમારા એ જ કાર્યને હવે સેવામાં પરિવર્તિત કરતા જાઓ. પણ એ વૃત્તિ ક્યારે આવશે? સેવસ્વ સાધુ પુરુષાન. કોઈ મહાપુરુષના સત્કાર્યમાં જોડાવા લાગો. સ્કૂલ બનતી હોય, હોસ્પિટલ બનતી હોય, સમાજ સેવાના કાર્યો થતા હોય, ભગવત સેવાના કાર્યો થતા હોય, ધીરે ધીરે એ કાર્યમાં પોતાને જોડવા લાગો. જેથી તમારી કાર્ય કરવાની જે વૃત્તિ જતી નથી તો એને સત્કાર્યમાં જોડવા લાગો. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડો. દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જશો તો મોહ થશે. બંનેમાંથી મુક્ત થાઓ. હશે બદલવાનું સામર્થ્ય જ્યારે તમારું પરિવારમાં ન રહે કે હવે કોઈને સાંભળવા, હવે કોઈ સાંભળતા નથી, તો હવે દ્રષ્ટા ભાવે જોતા રહો. આપમેળે એને અનુભવ થશે. કારણ કે જે વડીલોનું સાંભળતા નથી એને એક દિવસ વકીલોનું સાંભળવું પડે છે. જે વડીલોની સલાહ લેતા નથી એને વકીલોની સલાહ લેવા જવું પડે છે. એવા સંજોગો ઘરમાં આવી જાય છે. તો પૈસા ખર્ચીને વકીલનું સાંભળવું એના કરતા હાથ જોડીને ઘરમાં વડીલોનું ના સાંભળી લઈએ. અને એટલા માટે ઘરમાં અનુભવી લોકો છે તો એનું સાંભળો ને, એ શું કહે છે. અને તમે એડવાઇસ લેવા જાઓ છો, બીમાર પડો તો ડોક્ટરની સલાહ લેવા જાઓ છો, એકાઉન્ટની જરૂર હોય તો સીએની સલાહ લેવા જાઓ છો, કાયદાની જરૂર હોય તો વકીલનું સાંભળવા જાઓ. તો જીવનના પ્રશ્નોની જ્યારે સલાહ છે કે જીવનના પ્રશ્નો છે તો એના જે અનુભવી કોણ છે તો કે ઘરમાં રહેલા વડીલો. અને એની સલાહ લેવામાં કોઈ નાનું નથી થઈ જવાનું.